શું એજિંગના કારણે તમારા ફેસમાં ચેન્જીસ આવી રહ્યા છે? શું તમને ખબર છે કે ખાલી એજિંગ નથી પણ ઓવરઓલ ઓરલ કેવિટી છે જેમાં બધા જ ટીથ પ્રેઝન્ટ હોય એનો મેજર રોલ રહેલો છે. લેટ્સ સી કે શેના કારણે થાય છે. સો યોર ટીથ ખાલી તમને ચ્યુઇંગમાં હેલ્પ નથી કરતા બટ સાથે સાથે એ જે ફેશિયલ મસલ છે એને પણ સપોર્ટ આપે છે. સો જ્યારે પણ એક અથવા વધારે મલ્ટિપલ મિસિંગ ટીથ થવા લાગે છે અને એનું રિપ્લેસમેન્ટ લોંગ ટર્મ નથી થતું ત્યારે ઇવેન્ચ્યુઅલી ત્યાં આગળ જે જો બોનમાં જે બોન રહેલું છે એમાં બોન લોસ થવાનું ચાલુ થાય છે, એટલે કે બોન શ્રિંક થવાનું ચાલુ થાય છે અને એ શ્રિંક થવાના કારણે ઇવેન્ચ્યુઅલી જે ફેશિયલ મસલના અટેચમેન્ટ છે એ ધીમે ધીમે શ્રિંક થાય છે અને એના કારણે તમારા ફેસમાં ચેન્જીસ આવવાના સ્ટાર્ટ થાય છે. અગર ફ્રન્ટના દાંત મિસિંગ છે અને લોંગ ટર્મ સુધી એનું રિપ્લેસમેન્ટ નથી થતું તો ઇવેન્ચ્યુઅલી યુ કેન સી કે અહીંયા આગળ લિપનો સપોર્ટ ઓછો થઈ જાય છે. પ્લસ જો પાછળના દાંત મિસિંગ છે અને એનું રિપ્લેસમેન્ટ નથી થતું લોંગ ટર્મ સુધી તો એ શ્રિંકેજના કારણે ફેશિયલ મસલમાં પણ શ્રિંકેજ જોવા મળે છે અને ઓવરઓલ હોલો અપિયરન્સ આવે છે. સ્માઇલ લાઇન ચેન્જ થઈ જાય છે અને ઓવરઓલ તમારા કોન્ફિડન્સ અને લુકમાં સેગિંગ જોવા મળે છે. સો ધ વન્ડરફુલ થિંગ ઇઝ કે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીથી જેમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ અથવા તો બીજા ઓપ્શનથી એનું રિપ્લેસમેન્ટ અગર જો રાઈટ ટાઈમે થઈ જાય તો એ બોનમાં જે બોન શ્રિંક થાય છે એને આપણે અટકાવી શકીએ છીએ અને ઓવરઓલ ફેશિયલ અપિયરન્સમાં ચેન્જ થતો પણ અટકી શકે છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ રિપ્લેસ યોર મિસિંગ ટીથ એટ રાઇટ ટાઈમ ફોર ઓવરઓલ ઓરલ હેલ્થ અને ફેશિયલ હાર્મની ઓલ્સો. સો યુ વિલ લુક યંગર. સો યુ કેન અવોઇડ એજિંગ એટ અર્લી એજ અને યુ લુક યંગર.